हमारा देश एक भावुक देश है। यहाँ धर्म और जाति के लिए नाम पर लोगों को लड़ाना बड़ा ही सरल है। यह भविष्य में भी होगा, और भी बाधाएं आएंगी। बस क्रांति की इस ज्योत को जलाए रखना, यही आपको सही राह दिखलाएगी। महान समाज सुधारक महात्मा ज्योतिबा फूले અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત ફૂલે ફિલ્મ તમામ અટકળો અને વિરોધ બાદ દેશના સિનેમાઘરોમાં આજે 25 એપ્રિલ 2025ના રોજ અંતે રિલીઝ થઈ છે. ફિલ્મમાં જ્યોતિબા ફૂલેના અંતિમ શબ્દો છે જે આજના સમયના પરિપ્રેક્ષ્યમાં પણ એટલા જ સાચા છે. મસાલા ફિલ્મથી એકદમ હટકે આ ફિલ્મ તમારા બાળકો, સગીરો અને આવનારી પેઢીને અચૂક બતાવો. કોઈને નીચું બતાવવા માટે નહીં, પરંતુ એ બતાવવા માટે કે આપણા દેશમાં ભૂતકાળમાં શું બન્યું હતું અને આજે આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ. દરેક દેશનું બાળક તેના દેશની તબક્કાવાર વિકાસની પ્રક્રિયાથી અવગત હોવું જોઈએ. ફિલ્મ નકશી કલાત્મક બની છે. અનંત મહાદેવનનું દિગ્દર્શન શ્રેષ્ઠ છે. તેનું કાસ્ટિંગ જોરદાર છે. જ્યોતિબા ફૂલેના પાત્રમાં પ્રતીક ગાંધીએ અફલાતૂન અભિનય કર્યો છે. જ્યોતિબા ફૂલેનું પાત્ર એવું નિભાવ્યું છે કે તેમની આગળની ફિલ્મોનો અભિનય ભૂલાઈ જવાય. પત્રલેખા આબેહૂબ સાવિત્રીબાઈ ફૂલે લાગે છે. અનંત મહાદેવનની સ્ક્રિપ્ટ આડેઅવડે ક્યાંય પણ ફંટાયા વગર પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે. મુઆઝમ બેગના સંવાદ સચોટ છે. એક દ્રશ્યમાં જ્યોતિબા ફૂલે કહે છે, અમારો વિરોધ કોઈ બ્રાહ્મણ સાથે નથી, પણ એ વ્યવસ્થા સામે છે જેણે અમને અછૂત બનાવીને અમારો સમાનતાનો અધિકાર છીનવી લીધો. ફૂલે દંપતીને આઝાદીના આંદોલનમાં જોડાવા માટે કહેવામાં આવે છે ત્યારે કહે છે, અંગ્રેજો જતા રહેશે પણ તમે એમની જગ્યા લઈ લેશો. તમને પણ એ જ જોઈએ છે ને જે અંગ્રેજોને જોઈએ છે, સત્તા. કરી દો અમને આ ગુલામીમાંથી આઝાદ, પછી સાથે મળીને લડીશું અંગ્રેજો સામે. સસરા ગોવિંદરાવના સાવિત્રીબાઈના નિસંતાન હોવાના મહેણા માર્યા પછી અગ્નિ સંસ્કાર કોણ કરશે? એવા પ્રશ્નના જવાબમાં સાવિત્રીબાઈ ખુમારીથી કહે છે, ચિંતા ના કરો, અમારી ચિતાને અગ્નિ આપવા સેંકડો બાળકો હશે. ફૂલે ફિલ્મે પેઢી માટે છે જેમણે શાળામાં ક્યારેય જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેનું નામ પણ સાંભળ્યું નહોતું. આ ફિલ્મે બેટીઓ માટે છે જેમને આજે પણ શિક્ષણ મેળવવા લડવું પડે છે. આ ફિલ્મ એવા યુવાનો માટે છે જેઓ જૂઠા ઇતિહાસની ગુલામી કરવા માંગતા નથી. આ ફિલ્મમાં વિદ્રોહ છે, સંઘર્ષ છે, દલિતોને કૂવામાંથી પાણી ભરવાની મનાઈ ફરમાવનાર, સામાજિક વ્યવસ્થાને ચેલેન્જ આપીને પોતાના આંગણામાં જ દલિતો માટે આગવો કૂવો ખોદાવનાર ફૂલે દંપતીના સામાજિક બળવાની કહાની છે. ગુલામગીરી. આ પુસ્તક લખ્યા બાદ જ્યોતિબા ફૂલે કહે છે, આ પુસ્તક મેં બ્રાહ્મણ સમાજને નીચો બતાવવા નહીં, પણ મારા સમાજને ઊંચો ઉઠાવવા લખ્યું છે. આશા રાખું છું કે આવનારી પેઢી તેને વાંચશે અને અધર્મ આધારિત પાખંડથી બચતી રહેશે, જેનો શિકાર સદીઓથી શોષિત સમાજ રહ્યો છે. નાની ઉંમરમાં વિધવા બનનાર કાશીને કોઈ સગાએ ગર્ભવતી કરી ત્યારે સાવિત્રીબાઈ તેના બાળકને દત્તક લે છે અને તેને યશવંત નામ આપે છે અને પોતાનો વારસદાર પણ બનાવે છે. સાવિત્રીબાઈ કાશીને કહે છે, તું જે રીતે જીવવા માંગતી હોય તે રીતે જીવી શકે છે. તારે પુનઃવિવાહ કરવા હશે તો અમે તારી મદદ કરીશું. આ એ સમયની હિંમત છે જ્યારે વિધવાના માથાના વાળ કાઢી નખાતા અને પુનઃ લગ્નની તો કલ્પના જ નહોતી કરી શકાતી. ફૂલે દંપતીને મારી નાખવા આવેલ વ્યક્તિને સાવિત્રીબાઈ સમજાવે છે, અમે તમારા બાળકોના હાથમાં કલમ પકડાવવા માંગીએ છીએ જેથી કરીને ભવિષ્યમાં કોઈ તેમને પૈસા આપીને તેમના હાથમાં ચપ્પુ ન પકડાવી શકે. ફિલ્મમાં નિર્દેશકે હિંમત દાખવીને કેટલાય પ્રસંગો સચોટ રીતે રજૂ કર્યા છે. પેરાલિસિસને લીધે પથારી વશ થયેલ જ્યોતિબાને બાકી રહી ગયેલા કાર્યોની ચિંતા સતાવે છે. ઘણું કરવાનું બાકી છે અને સમય ઘણો ઓછો છે. કોઈ યુદ્ધથી ઓછું નથી. આકાશ તરફ જોઈને ઈશ્વરને કહે છે, અહીં તો મંદિરના દરવાજા હંમેશા મારા માટે બંધ જ રહ્યા, તમે તો દરવાજા ખોલશો ને. ફિલ્મ શરૂ થાય પહેલાં એવું લાગતું હતું કે વિરોધ અને સેન્સર બોર્ડના કટના લીધે ફિલ્મમાં ઘણા બધા સત્યો કપાઈ જશે, પણ આશ્ચર્ય વચ્ચે એવું જરાય ના લાગ્યું. સેન્સર બોર્ડે જે કટ સૂચવેલા તેમાં માંગ, મહાર, પેશવા, મનુની વર્ણ વ્યવસ્થા જેવા શબ્દો દૂર કરવાની બાબત હતી જે દૂર કરાયા છે. દલિત માણસ કમરે ઝાડુ બાંધીને જાય છે એ પણ કાપવાનું હતું, પણ દિગ્દર્શકે એ દ્રશ્યને બીજી રીતે
સિફતપૂર્વક બતાવ્યું છે. સાવિત્રીબાઈ પતિને અગ્નિદાહ આપે છે. એ દ્રશ્ય પ્રેક્ષકોને સ્પર્શી જાય છે, કારણ કે હજારો વર્ષના ઇતિહાસમાં કદાચ પહેલીવાર કોઈ મહિલાએ તેના પતિની ચિતાને અગ્નિદાહ આપ્યો હશે. તે સમયની રૂઢિવાદી વ્યવસ્થાને જોતા ખૂબ જ ક્રાંતિકારી કહી શકાય. જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવનમાં બે વ્યક્તિઓનો ફાળો મહત્વનો રહ્યો હતો: ફાતિમા શેખ અને તેમના ભાઈ ઉસ્માન શેખ. ડર હતો કે આ બંને જણાને ફિલ્મમાં સમાવાશે કે નહીં, પરંતુ ફિલ્મકારે ફાતિમા શેખ અને ઉસ્માન શેખ બંનેના પાત્રોને યોગ્ય ન્યાય આપ્યો. આ બંને એવી વ્યક્તિઓ છે જેમણે ભારતની સર્વપ્રથમ કન્યાશાળા શરૂ કરવામાં પોતાના ઘરની જગ્યા આપીને ઐતિહાસિક કાર્ય કર્યું હતું. ફાતિમા શેખ દેશના પ્રથમ મુસ્લિમ શિક્ષિકા હતા. ફાતિમા શેખ અને ઉસ્માન શેખ વગર ફૂલે દંપતીનું જીવન વૃત્તાંત અધૂરું છે. ફૂલે દંપતીના સામાજિક અને શૈક્ષણિક સુધારાઓના કાર્યમાં તાત્યા ભીડે અને વિષ્ણુ પંથનો પણ અમૂલ્ય ફાળો હતો. ફૂલે ફિલ્મમાં કેટલીક બાબતો સમાવાઈ નથી, જેમ કે જ્યોતિબા ફૂલેને અંગ્રેજી શાળામાં દાખલ કરવા માટે અને ઉસ્માન શેખની ઓળખાણ કરવા માટે મુનશી ગફ્ફારના યોગદાનને ભૂલી શકાય તેમ નથી. ફિલ્મમાં મુનશી ગફ્ફારનો ઉલ્લેખ નથી. જ્યોતિબા ફૂલે એ છત્રપતિ શિવાજી મહારાજની સમાધિને રાયગઢ પાસેથી શોધી કાઢી હતી, તેનો પણ ઉલ્લેખ નથી. છત્રપતિ શિવાજી મહારાજ પર સૌપ્રથમ પોવાડા લખનાર જ્યોતિબા ફૂલે હતા. શિવાજી મહારાજની મહારાષ્ટ્રમાં જન્મજયંતિની ઉજવણી શરૂ કરનાર પણ જ્યોતિબા ફૂલે હતા, તે પણ દર્શાવ્યું નથી. ફિલ્મમાં કહેવાતા સવર્ણોની દીકરીઓને પણ શાળામાં ભણાવવામાં આવતી તે સ્પષ્ટ થતું નથી. આમ છતાં ફિલ્મ એક ક્લાસિક રચના બની છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ફિલ્મમાં ગીતોએ પ્રસંગોને અનુરૂપ વાતાવરણ પેદા કર્યું છે. સાથી સાથી હર જીવન કે હમ સાથી ખૂબ જ સુંદર રીતે આલેખાયું છે. ધૂન લાગી રે આઝાદી કી ધૂન લાગી ગીત જુસ્સો ઊભો કરે છે. કેરેલા સ્ટોરી, કાશ્મીર ફાઇલ્સ, છાવા, ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર જેવી પ્રોપેગેન્ડા મૂવીઝને સેન્સર સર્ટિફિકેટ અને ટેક્સ ફ્રી પણ સરળતાથી મળી જાય છે. પણ ફૂલે જેવી ઐતિહાસિક સત્ય ધરાવતી ફિલ્મે સર્ટી મેળવવામાં તકલીફ પડે તે વિડંબણા છે. જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે દંપતીને ભારતીય ઇતિહાસમાં એવું સ્થાન મળ્યું નથી જેના તેઓ હકદાર હતા. જો કે હવે બહુજન સમાજની જાગૃતતાને લીધે ધીરે ધીરે આ બહુજન નાયકો કાનની ગર્તામાંથી બહાર આવી રહ્યા છે. ફાતિમા શેખ જેવા મહાન નાયિકા પણ ભારતીય ઇતિહાસમાંથી ગાયબ કરી દેવાયા છે. ફાતિમા શેખ અને ફૂલે દંપતીએ ખભે ખભા મિલાવીને ભારતમાં મહિલા શિક્ષણનો પાયો નાખ્યો હતો. ફૂલે એક સંવેદન ફિલ્મ બની છે. ફિલ્મને જો કે થિયેટર્સ ઓછા મળ્યા છે, પણ જે રીતે આ ફિલ્મને કંડારી છે તે જોતા આ ફિલ્મ નેશનલ એવોર્ડ મેળવવાને લાયક છે. તેને ટેક્સ ફ્રી પણ કરી દેવી જોઈએ. પરિવાર સાથે સૌએ એકવાર તો આ ફિલ્મ જોવી જ જોઈએ.